મકાઈનો ચેવડો બનાવવા માટે સૌથી પહેલાં આપણે આ જે કાચા મકાઈનો ચેવડો આવે છે એ લઈ લીધો છે, જેને ઘણા લોકો મકાઈના પૌવા પણ કહે છે. તો સૌથી પહેલાં આપણે એને ફ્રાય કરી લેવાના છે. તેલ બરાબર ગરમ થાય પછી જ આપણે એને ફ્રાય કરવાનું, તો જ એ બરાબર એનો ફૂલશે અને સરસ એવા થઈ જશે. તો આવી રીતે આપણે બધા ફ્રાય કરી લઈશું. ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી એવો મકાઈનો ચેવડો રેડી થઈ જશે. આવી જ રીતે આપણે થોડા થોડા પૌવા લેવાના છે મકાઈના અને ફ્રાય કરતા જવાનું છે. અને કાઢતી વખતે એક મોટા વાસણની અંદર જ આપણે કાઢવાનું છે, કે જેથી કરીને પછી આપણે બીજા બધા ઇન્ગ્રેડિયન્ટ્સ પણ એડ કરીએ ત્યારે આપણને મિક્સ કરતા ફાવે. તો હવે ચેવડો તળાઈ ગયો છે. હવે આપણે શિંગદાણાને લઈ લીધા છે, એને આપણે ફ્રાય કરીશું. એ પણ ફ્રાય થઈ ગયા છે. પછી એની અંદર આપણે કઢી લીમડો પણ ફ્રાય કરીને એડ કરી લીધો છે. જો તમે ઈચ્છો તો મરચાંના પીસ કરીને તમે એ પણ એડ કરી શકો છો. હવે આપણે એની અંદર મીઠું એડ કરી લીધું છે સ્વાદ પ્રમાણે. અને આ દળેલી ખાંડ છે, એ આપણે થોડી આગળ પડતી નાખવાની છે, કારણ કે મકાઈના ચેવડામાં ખૂબ જ સરસ લાગે છે. હવે આપણે લાલ મરચું પાવડર એડ કરીશું. મેં કીધું તેમ તમે તીખાશ માટે લીલા મરચાંને પણ ફ્રાય કરીને એડ કરી શકો છો. મરચાંના નાના નાના પીસ કરીને પછી એને ફ્રાય કરી લેવાના. હવે બધું આપણે બરાબર મિક્સ કરી લેવાનું છે. બધા મસાલા એકબીજામાં ભળી જાય ત્યાં સુધી આપણે મિક્સ કરતા રહેવાનું છે. તો ખૂબ જ ઝડપથી અને ખૂબ જ ઇઝીલી ટેસ્ટી એવો ચેવડો રેડી થઈ જાય છે. તો તમે જોઈ શકો છો, ખૂબ જ સરસ દેખાવમાં લાગી રહ્યો છે અને ટેસ્ટમાં પણ એટલો જ સરસ છે. તો તમે પણ જરૂરથી બનાવજો ફ્રેન્ડ્સ. ચેવડો રેડી થઈ જાય પછી એને ઘણા દિવસો સુધી ફ્રેશ રાખવા માટે એક મોટી એવી કોથળીમાં ભરવાનો અને પછી એરટાઇટ કન્ટેનરમાં મૂકી રાખવાનો, જેથી ચેવડો એકદમ સરસ એવો ફ્રેશ રહેશે. તમે પણ જરૂરથી બનાવજો અને મને કોમેન્ટમાં જરૂરથી કહેજો કેવો છે. થેન્ક્સ ફોર વોચિંગ.